પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનો વસારો જોવા મળી રહ્યો છે। આજે ચૈત્રી સુદ તેરસ નિમિત્તે અંબાજી મંદિર ખાતે નાની મોટી 21 ધજા સમેત 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી। હજુ 2 દિવસ શ્રદ્ધાળુઓનો વસારો અંબાજીમાં જોવા મળે તેવું મનાઈ રહ્યું છે। ડાયો ખરી તું અમે 51 વર્ષથી મેમનગરથી અંબાજી ચાલતા પગપાળા ચાલતા સંઘ લઈને આવીએ છીએ અને કોઈને રસ્તામાં માની મહેરબાનીથી કાંટો પણ કોઈ તકલીફ પણ પડી નથી, કોઈને કંઈ ઈજા થઈ નથી, કોઈને કાંટો વાગ્યો નથી। એ બધું માની મહેરબાની છે અને માની મહેરબાનીને અમે જ્યાંથી અમે પૂનમના દિવસે ધજા એટલા માટે ચડાવતા નથી કે બધા નાના છોકરાઓ હોય, ચાલતા આવ્યા હોય, એમને તકલીફ હોય, એમને ફોલ્લા પડ્યા હોય, એટલે તેરસના દિવસે
અમે જે ધજા ચડાવીએ છીએ એનું મહત્ત્વ એ છે કે બધા જ નાનાથી મોટાને શાંતિથી માના દર્શન થાય, માના આશીર્વાદ મળે, એટલા માટે તેરસના દિવસે અમે ધજા ચડાવીએ છીએ. ઇલેક્શન આવી રહ્યા છે ચૂંટણીને, અને ચૂંટણી લઈને તમે કેવી સરકાર ઈચ્છો છો, શું કહેશો વિકાસને લઈને? એ તો હવે ભાજપ આવે એ બધી અમારી વિનંતી અને માની મહેરબાની. મોદી સરકાર બોલો. શું મહત્વ રહ્યું છે? તેરસની ધજાનું મહત્ત્વ એટલે પહેલેથી અમે 270 વર્ષ જૂનો સંઘ છે અમારો, અને એ પહેલેથી જ અમે પૂનમની ધજા ચડાવતા હતા વાલસિંહજી બાપુ વખતે, અને દર વર્ષે અમે ચૈત્રી પૂનમે જ અમારો સંઘ આવે છે, અને એક શ્રાવણનો સંઘ. હું સંઘવી તરીકે આ વહીવટદારના આયોજનમાં સગવડ રહે, નાના નાના ભૂલકાઓ ગરમીના હિસાબે ભીડભાડમાં કંઈ અમુજણ કે કંઈ થાય નહીં એટલા માટે થઈ અને દરેક ધજા અમે 3 ભાગમાં વહેંચી કાઢી. તેરસ, 14 ને પૂનમ. આજે અમારી લગભગ 21 ધજા હશે, કાલે પણ હશે અને પરમ દિવસે હશે, કારણ કે 31 ધજા આજે 21 ધજા છે. ખાસ કરીને પૂછવા માંગીશ, ચૂંટણી આવી રહી છે ત્યારે કેવી સરકારની અપેક્ષા રાખી તમે શું કહેશો? હવે ચૂંટણી આવી રહી છે એટલે માતાજીની કૃપાથી જે માતાજીનો દેવસ્થાનનો તથા દેશના હિત માટે અને હિન્દુ રાષ્ટ્ર માટે જે વિકાસ કરતા હોય એની તરફે અમને થોડુંક મહત્ત્વ ખરું.